હિંમતનગરના પોલિટેકનિક 4 રસ્તા પર બેફામ ડમ્પર ટ્રકે બાઇક અને રોડ પર ઊભેલા ટીઆરબી જવાને અડફેટે લીધા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પોલિટેકનિક 4 રસ્તા પર બેફામ ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો, જેમાં રેતી ભરવાના ડમ્પર ટ્રકે બાઇક અને રોડ પર ઊભેલા ટીઆરબી જવાને અડફેટે લીધા હતા, જેના વિડીયો સીસીટીવીમાં કેદ થયા હતા. ડમ્પર ટ્રકે અડફેટે લેતા ટીઆરબી જવાન સહિત 3ને ઈજાઓ પહોંચી હતી, જેમાં હિંમતનગરના પોલિટેકનિક 4 રસ્તા પર ગઈકાલે બપોરના સમયે રેતી ભરવાના ડમ્પર ટ્રકે બાઇક અને રોડ પર ઊભેલા મહિલાને અડફેટે લીધા હતા, જેમાં ડમ્પર અકસ્માતમાં મોતનો આંકડો 2 થયો હતો અને અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં બાઇક ચાલક ડમ્પરના 2 ટાયર વચ્ચે આવી ગયો હતો. બાઇક ચાલક યુવાન ટાયર નીચે દબાઈ જતા ક્રેનથી ટ્રક ઊંચો કરી બહાર નીકાળ્યો હતો. અકસ્માતમાં હિંમતનગરના નવા બળવંતપુરાના બાઇક ચાલકનું મોત થયું હતું અને અકસ્માતમાં ઈજા થયેલા વ્યક્તિઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હિંમતનગરના ભોલેશ્વરની ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું અમદાવાદ સિવિલમાં સારવાર માટે પહોંચતા મોત નીપજ્યું હતું. હિંમતનગર શહેરમાં ડમ્પર ટ્રકોની બેફામ અવરજવર વધતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હિંમતનગર ઈ ડિવિઝન પોલીસે ફરિયાદ આધારે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠાના ખેલાડીઓ ઝળકાયા છે. 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ એમ કુલ 9 મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તારીખ 12 થી 16 જૂન 2024 દરમિયાન યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 ગુજરાત સ્ટેટ કરાટે સ્પર્ધા 2024 યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર 40, અંડર 70 ઓપન એજ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ એમ કુલ 9 મેડલ મેળવી સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશનના પ્રમુખ જુજારસિંહ કે વાઘેલાએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 1 જોશી રુદ્ર સચિનભાઈ અંડર 40 ગોલ્ડ મેડલ, 2 મકવાના બ્રિજલ ગજેન્દ્રસિંહ અંડર 40 ગોલ્ડ મેડલ, 3 ઉપાધ્યાય જવાન ધવલભાઈ અંડર 70 ગોલ્ડ મેડલ, 4 મકવાના માયા ગજેન્દ્રસિંહ ઓપન એજ બહેનો ગોલ્ડ મેડલ, 5 આચાર્ય આર્યન નીલમ ઓપન એજ ભાઈઓ ગોલ્ડ મેડલ, 6 પિત્રોડા ધાર્મી અમિતભાઈ અંડર 40 સિલ્વર મેડલ, 7 જોશી અક્ષત વિનોદભાઈ ઓપન એજ સિલ્વર મેડલ, 8 મકવાના તન્વી ગજેન્દ્રસિંહ અંડર 14 ભાઈઓ બ્રોન્ઝ મેડલ, 9 ચૌધરી પદમકુમાર પ્રેમભાઈ ઓપન એજ બ્રોન્ઝ મેડલ મેળવી સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર.